જખો ઉધવરામ ખાતે ઉધવરામજી મહારાજના 69માં નિર્વાણ તિથિ નિમિત્તે ઉધવરામ મંદિર ખાતે ઉજવણી કરાઈ। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સવારના પાદુકા પૂજન સત્સંગ તેમજ મૃદુલા માતાજીના શ્રી મુખે સંધ્યા પાઠ તેમજ સત્સંગ કરવામાં આવ્યું। આ પ્રસંગે દેશ મહાજનના ઉપપ્રમુખ ગોવિંદભાઈ માવ, જયેશભાઈ વડોર, ત્રિદિવસીય મહોત્સવ સમિતિના પ્રમુખ લીલાધર માવ, જખો ભાનુશાલી મહાજનના પ્રમુખ રાજદામા વગેરે ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડા સકત। આજે જખો ઉધવધામ ખાતે ઉધવરામજી મહારાજની 69મી પુણ્યતિથિ મોક્ષ તિથિ લીલા સમાપન મહોત્સવ નિમિત્તે આજે જખો જે એમનું જન્મસ્થળ છે, પ્રગટ્ય સ્થળ છે, ત્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। સવારના પાદુકા પૂજન, સ્તુતિ વંદના, સત્સંગ, કીર્તન અને પૂજ્ય મૃદુલા માતાજીના આશીર્વચન એમના કમલો દ્વારા આપવામાં આવ્યા। અને આ પ્રસંગે ખાસ કરી શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજનની કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને અનેક ઉદ્યોગ પ્રેમીઓ આ આજના પ્રસંગનો આનંદ માણ્યો હતો। મહારાજજી ઉધવરામજી મહારાજનો લીલા સમાપન કાર્યક્રમ અને જખો મુકામે ભાનુશાલી સમાજના વિવિધ ગામના સૌ આગેવાનો, દેશ મહાજનની ટીમ, જખો મહાજનના સૌ આગેવાનો ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમ એપ્રિલ મહિનામાં જે યોજાવાનો છે એની અંદર વિવિધ સમિતિઓ દ્વારા એમનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને જે પણ એજન્સીઓ છે એમના માધ્યમથી કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય બને એના માટેના આખા આયોજનો કરવામાં આવ્યા અને સમાજના સૌ આગેવાનો, વરિષ્ઠો, વડીલો એમાં ઉપસ્થિત રહી પોતાનું માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમ ભાનુશાલી સમાજ નહીં પણ સમગ્ર સમાજ, દરેક સમાજ આમાં 18 વર્ણ આવરાઈ જાય એ રીતનું આખું આયોજન કાર્યક્રમનું ગોઠવવામાં આવ્યું અને સમગ્ર દેશ મહાજનની કારોબારી અને એના મુખ્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા।